રામનવમીના પવિત્ર દિવસથી ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનો પ્રચાર શરૂ. રામનવમીના પવિત્ર દિવસથી મૂળી તાલુકાના ગામોમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવા ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા પ્રચારની શરૂઆત. 10 દિવસમાં તમામ ગામોમાં મીટિંગ યોજી ભાજપ વિરુદ્ધ પ્રચારના શ્રી ગણેશ કરાતા ક્ષત્રિય રાજપૂત સમાજને કાઢી ક્ષત્રિય સમાજના યુવાનો. રાજકોટ બેઠક પર પુરુષોત્તમ રૂપાલાએ ઉમેદવારી નોંધાવી એટલે ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે ક્ષત્રિયોએ રણનીતિ ઘડી કાઢી છે. કામ પણ આજે રામનવમીના પવિત્ર દિવસથી શ્રી ગણેશાએ કરવામાં આવેલ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં તમામ ગામોમાં ભાજપ વિરુદ્ધ મતદાનની દરેક ગામોમાં મીટિંગનું આયોજન કરેલ છે. તમામ સમાજના આગેવાનો વડીલો સાથે મીટિંગ યોજી ક્ષત્રિય સમાજ વિનંતી કરશે. ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે જણાવશે. કાઠી ક્ષત્રિય દરબાર સમાજ અને ક્ષત્રિય રાજપૂત ગરા સરદાર સમાજ મૂળી તાલુકાના યુવાનો દરેક ગામમાં જશે. અન્ય તમામ સમાજોના આગેવાનોને મળશે. બહેન બેટીના રૂપાલાના અપશબ્દોનો બદલે હવે ભાજપના વિરુદ્ધ મતદાન કરાવીને પરિણામ બતાવશે. આ બાબતે કાઠી દરબાર સમાજના આગેવાનો રામકુભાઈ કરપડાએ જણાવ્યું હતું કે અમોએ રણનીતિ ઘડી હવે રૂપાલાની ટિકિટ રદ ન થાય એટલે હવે યુદ્ધ એ જ કલ્યાણ કરી અમોએ મૂળી તાલુકાના કાઠી ક્ષત્રિય ગરા સરદાર સમાજ અને ક્ષત્રિય રાજપૂત ગરાસદાર સમાજના યુવાનો એકી સાથે તમામ ગામોનો પ્રવાસ સાથે પ્રચાર કરશે. જ્યાં ખાસ જે ગામમાં ક્ષત્રિય સમાજની વસ્તી ધરાવતા હોય તેવા તમામ ગામોમાં ભાજપને કે ભાજપના ઉમેદવારને કોઈ પ્રચાર સભા કરવા દેવામાં નહીં આવે એ માટે ભાજપ કાર્યાલયને પણ જાણ કરી દેવામાં આવી છે. ગઈકાલથી જ આવા તમામ ગામોમાં ભાજપ દ્વારા સભાઓ પ્રચાર બંધ રાખવામાં આવેલ હતો. આગામી સમયમાં જે સંકલન સમિતિ પાર્ટ 2 અંતર્ગત કાર્યક્રમ ઘડી કાઢવામાં આવે તે રૂપરેખા હેઠળ યુવાનો કામ કરશે. પરંતુ અમોએ આજના રામનવમીના પવિત્ર દિવસથી જ શરૂઆત કરી છે. ભાજપ વિરુદ્ધ મતદાન કરવા વિનંતી સાથે પ્રચાર કરવામાં આવશે. તે માટે યુવાનોની ટીમને કામે લાગી જવાની હાકલ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ. भारतीय जनता पार्टी का इन चुनाव में पूरे देश में बहिष्कार करेगी। मां भगवती की कसम खाते हैं जो पार्टी हमारी बहन बेटियों की इज्जत को सम्मान न दे पाए हम उनको हमारा सम्मान नहीं लौटाएंगे। जय भवानी, जय भवानी। આજના પવિત્ર રામનવમીના દિવસની સર્વને શુભેચ્છા સાથે મૂળી તાલુકા કાઠી ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય રાજપૂત ગિરાસદાર સમાજના યુવાનો જે રૂપાલા વિરુદ્ધની જે મુહિમ છે એ મુહિમના અમે રૂપાલાજીએ જ્યારે ઉમેદવારી ફોર્મ રાજકોટમાં ભરી જ દીધું છે ત્યારે આગળની રણનીતિ ઘડી અને મૂળી તાલુકાના તમામ ગામોમાં ક્ષત્રિય યુવાનો જશે. તમામ સમાજના આગેવાનોને વડીલોને ભેગા કરવામાં આવશે. એક નાની એવી મિટિંગો યોજવામાં આવશે અને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે અને વધુમાં વધુ ભાજપની વિરુદ્ધમાં મતદાન થાય એ માટે તમામ આગેવાનોને વિનંતી સાથે પ્રચાર કરવામાં આવશે. તો ક્ષત્રિય યુવાનોની ટીમો આજ રામનવમીથી શ્રી ગણેશાય કરી અને આજ રાત્રિથી જ અમો ગામોમાં મિટિંગો લેવાની શરૂઆત કરવાના છીએ અને આગામી દિવસોમાં તમામ ગામોમાં ફરી અને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે તમામ સમાજના લોકોને સાથે લઈ અને જે આ રૂપાલાને વિરોધમાં જે ક્ષત્રિયોને સમાજને ન્યાય નથી મળ્યો એ ન્યાયમાં અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરી અને ભાજપને અને સરકારને કે ક્ષત્રિયોની શું તાકાત છે એ અમે બતાવશું.